આજની ઝડપી જીવનશૈલી અને માનસિક તણાવના કારણે આપઘાતના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં આત્મહત્યાના વધતા આંકડાઓ હવે ગંભીર સામાજિક અને માનસિક ચિંતાનો વિષય બની રહ્યા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના રિપોર્ટ મુજબ વર્ષ 2024 દરમિયાન રાજ્યમાં કુલ 8,984 લોકોએ જીવન ટૂંકાવ્યું, એટલે કે દરરોજ સરેરાશ 24 થી 25 લોકો આત્મહત્યા કરી રહ્યા છે. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે કુલ બનાવોમાં 71% પુરુષોનો સમાવેશ થાય છે, જ્યારે 18 થી 45 વર્ષની વય જૂથમાં આ પ્રમાણ સૌથી વધુ જોવા મળ્યું છે. વધતો માનસિક તણાવ, આર્થિક દબાણ, નોકરી વ્યવસાયની અનિશ્ચિતતા, પારિવારિક વિખવાદ અને એકલતા જેવા કારણો હવે યુવા વર્ગને વધુ અસર કરી રહ્યા છે. ખાસ કરીને મોટા શહેરોમાં ઝડપભર્યું જીવન અને સ્પર્ધાની દોડ માનસિક સ્વાસ્થ્ય પર સીધી અસર કરી રહી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાં આત્મહત્યાના દરમાં ઘટાડો થયો છે, જ્યારે ગુજરાતમાં 0.4% વધારો થયો, જે તંત્ર માટે ચેતવણી સમાન એક કિસ્સો સામે આવી રહ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે મનોચિકિત્સક ડોક્ટર સંદીપ શાહ જોડાઈ ગયા છે. સંદીપભાઈ, ગુજરાતમાં આત્મહત્યાના વધતા કિસ્સાઓને તમે કેવી રીતના જોઈ રહ્યા છો અને આ કેટલી ગંભીર બાબત છે? આત્મહત્યાના વધતા જતા કિસ્સા તો ખૂબ ગંભીર બાબત છે, કેમ કે આત્મહત્યાને આમ આપણે જોઈએ તો એક એવી સમસ્યા છે કે જેને સાથે મળીને વાતચીત કરીને ટાઈમ પર જો એની વ્યક્તિ સાથે વાતચીત કરવામાં આવે તો એ રોકવાનું ખૂબ સહેલું છે, પણ એની સાથે ખૂબ બધી એજન્સીસે સાથે કામ કરવું જોઈએ તો આપણે એ રોકવામાં ચોક્કસ રીતે સફળ થઈ શકીએ. વધતા કિસ્સાઓ છે, એ વધતા કિસ્સાઓ આજકાલ જે રીતના કોમ્પિટિટિવ લિવિંગ વધ્યું છે, જે રીતના કોમ્પિટિટિવનેસ વધી છે, જે રીતના લોકો ઉપર પરફોર્મન્સનું પ્રેશર છે, ઇન્કમની કમ્પેરિઝન છે અને પોતપોતાની જે રિક્વાયરમેન્ટ છે, જે ઈચ્છાઓ છે એ પરિપૂર્ણ કરવાની જે રેસ ચાલી રહી છે અને પછી એના લીધે જે ફ્રસ્ટ્રેશન ક્રિએટ થાય છે, નથી કરી શકતા, લાંબા સમય સુધી નથી કરી શકતા. અને ખાસ કરીને આપણે એવું પણ જોઈ શકીએ છીએ કે ફ્રસ્ટ્રેશન એટલે પણ થાય છે કે તુરંત વસ્તુઓ ના મળે, પોતે ઈચ્છતા હોય એ ના મળે, લાંબા સમય બીમારી ચાલતી હોય. તો આપે કીધું એ બધા જે મહત્વના કારણો છે કે જે આત્મહત્યા તરફ લઈ જાય છે. સંદીપભાઈ, પુરુષોમાં આત્મહત્યાનો આ જે દર છે, જે ટકાવારી છે, તે સૌથી વધુ છે, આમ કેમ? એટલે આમ આપણે જો એવિડન્સ જોઈએ કે રિસર્ચ જોઈએ તો એવું કહે છે કે સ્ત્રીઓ પુરુષો કરતા વધારે પ્રમાણમાં આત્મહત્યાનો એટેમ્પ્ટ કરે છે, પણ કમ્પ્લીટેડ આત્મહત્યા પુરુષોમાં વધારે હોય છે, જેમ આપ કીધું 70%. એનું કારણ એવું છે કે પુરુષો યુઝ્યુઅલી જ્યારે આત્મહત્યા એટેમ્પ્ટ કરે ત્યારે એ લોકો વધારે વાયોલન્ટ મીન્સથી એટેમ્પ્ટ કરતા હોય છે અને એ એટલા માટે થઈને બચવાના ચાન્સીસ ઘણા ઓછા હોય છે. સંદીપભાઈ, માનસિક જ્યારે સમસ્યા થતી હોય છે ત્યારે લોકો કોઈકની મદદ લેતા અચકાતા હોય છે, તો કેમ હવે લોકો કોઈની મદદ નથી લેતા અને કેમ અચકાઈ રહ્યા છે? હવે જ્યારથી માનસિક બીમારીઓ વિશે આપણે જાણીએ છીએ ત્યારથી એની સાથે જોડાયેલો સ્ટિગ્મા કે હાઉ એ ખૂબ મોટા પ્રમાણમાં પ્રચલિત છે. અને આજે તો યંગર જનરેશન ભણીને આગળ વધી રહ્યું છે, તો એ તો ખુદ માનસિક તકલીફ માટે આગળ આવીને હેલ્પ લેવા તૈયાર હોય છે. પણ જે આગળના જનરેશન્સ છે, જે એલ્ડર જનરેશન્સ છે, એ હજુ એવું માને છે કે આવી કોઈ તકલીફ હોય નહીં અને એના લીધે થઈને એ લોકો જ્યારે કેર લેવા માંગતા હોય છે તો એમાં વાર લાગે છે કેર લેવામાં અને એના લીધે થઈને પછી ડિલે થાય છે, ટ્રીટમેન્ટ નથી મળી શકતી ટાઈમ પર, કાઉન્સેલિંગ નથી મળી શકતું અને એના લીધે થઈને પછી એ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. સંદીપભાઈ, કાઉન્સેલિંગ અને થેરપી કેટલી અસરકારક સાબિત થાય? કાઉન્સેલિંગ અને થેરાપી ઘણી બધી રીતના અસરકારક સાબિત થાય છે, કેમ કે એ તમને જુદી રીતના જીવનનો એક મહત્વનો બિંદુ દેખાડે છે અને એના ઉપર વર્ક કરતા શીખવાડે છે. તો તમારી જે માન્યતાઓ, જે વિચારધારાઓ, જે એવી ઈચ્છાઓ છે કે જે રોંગ ડાયરેક્શનમાં ચાલતી હોય છે, એને સરખી રીતના એડ્રેસ કરતા શીખવાડે છે. જી બિલકુલ સંદીપભાઈ, જોડાવા બદલ આપનો આભાર.